अस्सलामु अलैकुम વરહમતુલ્લાહિ વબરકાતુહુ. ઘણા વર્ષ પહેલા એક શખ્સના ઘરમાં ખજૂરીનું ઝાડ હતું. એના પર એક કબૂતરનો જોડો રહેતો હતો. જે વખત કબૂતરી બેદા મૂકે તે વખત આ કબૂતરનો જોડો ઘણો ખુશ થાય. મગર બેદામાંથી બચ્ચા નીકળે અને થોડા મોટા થાય તે વખત આ શખ્સ ઝાડ પર ચડીને કબૂતરના બચ્ચાને લે અને ઝબે કરીને ખાઈ જાય. આ દેખીને કબૂતર અને કબૂતરીનો દિલ ઘણું દુખે. ઘણા વખત લગ એમ બનતું રહ્યું. કબૂતર અને કબૂતરી ઘણા જ પરેશાન થઈ ગયા. મગર શું કરી શકે? ये बेचारा इतना नहना અને કમજોર. બેવે આપસમાં વાત કીધી કે આ શખ્સને તો આપણે કંઈક નહીં કરી શકીએ. મગર હા, આપના પાસે એક રાસ્તો છે. આપણે ખુદા તાલાના નજદીક શિકવા કરીએ. કબૂતર અને કબૂતરી શિકાયત કીધી. તે વખત એને કહેવામાં આવ્યું કે જો આ શખ્સ હવે બચ્ચા લેવાને ઝાડ પર ચડશે તો ઝાડ પરથી ગીરીને હલાક થશે. કબૂતર અને કબૂતરી ખુશ થઈ ગયા. હવે હમારા બચ્ચા હિફાજતથી રહેશે. થોડા વખત બાદ કબૂતરીએ બેદા દીધા. વો શખ્સ વાર દેખી રહ્યો હતો કે બચ્ચા મોટા થાય અને મેં એને ખાઈ જાઉં. દિન આવ્યો અને વો શખ્સ ઝાડ પર ચડો. કબૂતર ઇત્મીનાન થી બેઠા છે. ખુદાએ આપને વાદો કીધો છે, આપના બચ્ચાને કંઈ નહીં થાય. મગર ઇતનામાં શું બનું કે એક સાહિલ આયા. તે વખત વો શખ્સ ઝાડ પરથી ઉતરીને સદકો કીધો. સાહિલને કંઈ આપું. તે બાદ વો શખ્સ ઝાડ પર ચડીને કબૂતરના બચ્ચા લઈને ખુશહાલ નીચે ઉતરો અને બચ્ચા ઝબે કરીને ખાઈ ગયો. કબૂતર અને કબૂતરી ઘણા જ પરેશાન થઈ ગયા અને ખુદા તાલાને શિકવા કરવા લાગ્યા. એ અલ્લાહ, આ શું થયું? તું હમને વાદો કીધો હતો કે જો આ શખ્સ હવે બચ્ચા લેવાને ઝાડ પર ચડશે તો ઝાડ પરથી ગીરીને હલાક થશે. મગર આ શખ્સ હમારા બચ્ચા લઈ ગયો અને એને કંઈ થયું નહીં. તે વખત કબૂતરને કહેવામાં આવ્યું કે આ શખ્સ સદકો કીધો છે, જે એક એવો અમલ છે કે જેના સબબ મોતથી બચી ગયો. મગર તમને મેં એવી જગહમાં વસાવીશ કે જહાં તમે હંમેશા અમાનમાં રહેશો અને કોઈ ભી તમને તમારા બચ્ચાઓને પરેશાન નહીં કરે. અલ્લાહ તાલાએ આ કબૂતરના જોડાને હરમમાં મક્કા અલ મુકર્રમામાં વસાયા, જહાં શિકાર કરવું હરામ છે. ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ પોતાના અસહાબને મક્કા અલ મુકર્રમામાં કબૂતરની જિકર કીધી. તે વખત આપ ફરમાવે છે કે આ મક્કાના કબૂતર એ જોડાની નસલમાંથી છે. આ રિવાયતના જરિયાથી મૌલાએ આપને વાઝહ કરી લીધું કે પહેલું ખુદા તાલાનો અદલ. ખુદા ફક્ત કબૂતરની શિકાયત સુનીને ફેસલો ના કીધો, મગર वो શખ્સને ભી એક મોકે આપું. બીજું, કબૂતરનું ખુદા તાલા પર તવક્કુલ, ભરોસો. કબૂતર તો જાનવર છે, મગર ખુદાના ઇન્સાફ પર કિતનું ભરોસો? તો આપને તો ફિર ભી ઇન્સાન છે. ત્રીજું, સદકો. સદકો કરવાથી રોજીમાં બરકત થાય છે અને મુસીબત આસાન થાય છે. यहाँ लग के मौत भी टली जाए छे. आप लोगों ने આજની वीडियो કેમ લાગી हमने ज़रूर कमेंट सेक्शन में बताविए. अगर आपने આજની वीडियो पसंद आई तो ज़रूर लाइक, शेयर અને कमेंट करिए. Make sure to subscribe to our channel Inspiring Moon for latest updates.